આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને મહિલા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લામાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. યોગ થકી મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને પ્રોત્સાહન આપવા તેમજ આત્મવિશ્વાસ વધારવા અને સશક્ત બનાવવા, આત્મનિર્ભર બનાવવા, મહિલાઓના જીવનશૈલીમાં યોગનું મહત્વ સમજાવવા અને સમાજમાં મહિલાઓને પ્રેરણાદાયી બનાવવા નારી શક્તિને વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે જોડાયેલ 10 મહિલાઓનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી બેટી બચાવો બેટી પઢાઓ વિષયે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી હસીનાબેન મંસૂરી, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી રમેશભાઈ ચૌધરી, પ્રમુખ શ્રી ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ડૉક્ટર અશ્વિનભાઈ પટેલ, મંત્રી શ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડૉક્ટર રોબિન થોમસ અરવલ્લી, જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા, રાજેશભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પંચાલ, લેઉવા શકુંતલાબેન, પ્રિયંકાબેન પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી વનિતાબેન પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન ભાવસાર, ડૉક્ટર ડિમ્પલબેન અસારી, લોકવિજ્ઞાન કેન્દ્ર નિયામક શ્રી ચંદનબેન પટેલ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.